વાત કરીએ તો નર્મદા જિલ્લાનું રાજકારણ અવારનવાર રાજકીય નેતાઓના નિવેદનના કારણે ગરમાયેલું જોવા મળતું હોય છે. પછી ચાહે હે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા હોય કે પછી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હોય, ત્યારે આ બંને એક સાથે એક મંચ ઉપર જોવા મળે છે તો તંત્ર માટે ચિંતાના સમાચાર હોય છે. પરંતુ આમ તો આ બંને નેતાઓ એકબીજા વિરુદ્ધ નિવેદનો આપતા હોય છે તો ક્યારેક સરકાર વિરુદ્ધ આ બંને નેતાઓ બાયો પણ ચડાવવા માટે એક સાથે જોવા મળતા હોય છે. નર્મદા જિલ્લામાં જે ઘન કચરાના નિકાલ માટે રિક્ષાઓનું વિતરણ કરવામાં આવ્યું છે તેની સામે ધારાસભ્ય ચેતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાએ રોષ વ્યક્ત કર્યો છે. જેમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડેડિયાપાડા તાલુકામાં 20 ગ્રામ પંચાયતોના ઘન કચરા નિકાલ માટે એ રિક્ષા વિતરણ કરવાનો આ કાર્યક્રમ હતો. ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું કે આ જે ડબલ કિંમતમાં નાની છકડી આપવામાં આવી છે જેના કારણે ધારાસભ્યએ કાર્યક્રમનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન મિશન અંતર્ગત એ રિક્ષા વિતરણનો કાર્યક્રમમાં જે રિક્ષા માટે 3,10,000નો ખર્ચ કરવામાં આવ્યો છે તો તેમનું માનવું છે કે સારી ક્વોલિટીની રિક્ષા હશે, પરંતુ એ રિક્ષાના નામે છકડીઓ આપી દેવામાં આવી છે. તેના જ કારણે તેઓ રોષે ભરાયા છે અને તેમણે શું વાત કરી છે તે સામે. ઈ રિક્ષાનું વિતરણનો બહિષ્કાર કરી બહાર વોકઆઉટ કર્યું. કેમ? કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો. માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા. ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે. પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે. આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ. જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે, એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે 100% શૌચાલયો બની ગયા છે. જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો હતો. એવી જ રીતના આ રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે. એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે, જેના કારણે અમે આ ઈ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસ્ટિમેનો બન્યા છે એસ્ટિમેટના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર, એનું મેન્ટેનન્સ, એનું ડીઝલ તમામ વસ્તુ સાથે ગામ પંચાયતને આપવામાં આવે, ગામ પંચાયતની માંગણી લેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. આ ઈ રિક્ષાઓ નર્મદા જિલ્લામાં 100 જેટલી આપી છે અને આખા ટ્રાયબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું. ચેતરભાઈ, આ કયા ડિપાર્ટમેન્ટની યોજના હતી? આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે એમાંથી એમણે 3,10,000 પંચાયતને ફાળવ્યા હતા અને એમાં ઈ વ્હીકલ આપવાની યોજના હતી, જે આખા ગામમાં ઘન કચરો હોય, લીલો કચરો હોય, સૂકો કચરો હોય ભેગો કરીને એક જગ્યાએ શોકપીટમાં નાખે. પણ આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ 1 મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું, એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું, જે ખોટું છે. જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારા પર માછલા ધોવાય એવું છે. એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય, પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે. હવે સાંભળ્યા તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમનું નિવેદન સામે આવ્યું છે અને જે તંત્રની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે અને સાથે જ તેમને સૂરમાં સૂર ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પુરાવ્યા છે. સાથે જ તેમણે પણ શું નારાજગી દર્શાવી છે તંત્રની આ કામગીરી સામે તે પણ સાંભળી લો. આજે ડેડિયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો. મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે, સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે, ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં. પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર, તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે. અને એ પણ થોડી માહિતી મળી કે
એની કિંમત બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું. તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે. આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી. આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું. તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું. એટલે એને મેં નક્કી કર્યું, ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી બધા જ લોકોએ અમારા આગેવાનો કે આવા તકલાદી સાધનો નથી આપ્યા. જેમ નલ સે જલ યોજના ફેલ ગઈ છે, એ જ પ્રકારે આ પ્રકારનો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની. આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે. અને જ્યાં જ્યાં થયા છે ગુજરાતની અંદર, ટ્રાઇબલ વિસ્તારની અંદર, ત્યાં બધા જ આગેવાનોએ, જે પણ કોઈક આગેવાનો હોય, હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો, પણ એને આનો વિરોધ કરવો જોઈએ. આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો. કોઈ પણ તપાસ કરે, કોઈ નિષ્ણાંત માણસોને કે 3 લાખનું છે, આ 3 લાખ ને 10,000નું આ છે, તો હું એનો ગુલામ થઈ જાઉં. પણ એ નથી. તો આદિવાસી એરિયાની અંદર આવું શા માટે? જેમ ડીસેક ખોટી યોજના ચાલે છે, એ જ પ્રકારનો આવી બધી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે, ઉપયોગ થતા રહેશે, તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી. સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે. આપો તો સારી ક્વોલિટીનો હોવું જોઈએ એવું મારું માનવું છે. અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી, એટલે મેં આનો બહિષ્કાર કર્યો છે. સાહેબ, આ કોની યોજના હતી ને કોના અંતર્ગત આપવામાં છે, ને નર્મદા જિલ્લામાં આવા કેટલા એ લોકો ઈ રિક્ષા વિતરણ કરે? જો રાજ્ય સરકારનો, ભારત સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે, પણ ત્યાર પછીના જે વચેટિયા હોય, એના જે ગાંધીનગરમાં બેઠેલા જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો, એમનો આ પ્લાનિંગ છે. આ એજન્સી સાથે મળી અને જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ જ ખોટી છે. તકલાદી સાધનો જીમમાં ખરીદાય છે. તો આ એક પ્રકારનું સેટિંગ છે. અને કે કોણ આદિવાસીને ઠોકી બેસાડવાનું, કોણ બોલવાનું છે? પણ સરકારનો ઉદ્દેશ ખૂબ સારો છે. પ્રધાનમંત્રી શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉદ્દેશ ખૂબ સારો છે. પણ જે વચેટિયા જે આમાં તાલુકા કે જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આખી હોત નથી, ગાંધીનગરથી ઠોકી બેસાડ્યું છે. આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય, એના આઈએસ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય. હાલ આપણે સાંભળ્યા બંને આદિવાસી નેતાઓને, જેમાં એક સાંસદ છે અને એક ધારાસભ્ય છે. બંને નેતાઓએ આ કામગીરી સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જે ઈ રિક્ષા સારી ક્વોલિટીની આપવાની વાત હોય, તેના બદલે માત્ર હલકી ગુણવત્તાવાળી નાની છકડીઓ આપી દેવામાં આવી છે. અને જે પૈસા કાગળ ઉપર દર્શાવવામાં આવ્યા છે, તેની સામે પણ તેમણે પોતાનો વાંધો વ્યક્ત કર્યો. આગામી સમયમાં આના ઘેરા પડઘા પડી શકે છે. અને જો નર્મદા જિલ્લા કલેક્ટરની સંકલન બેઠકમાં મુદ્દો ઉઠે છે, તો પછી ગરમાગરમી પણ સર્જાઈ શકે છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા